મિત્રો, રાજ્યનો એક એવો વિવાદ જેણે આખા ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે। આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા લાફાકાંડ કેસ બાબતે હાલ જેલમાં બંધ છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં એક મોટો સવાલ ઊભો થાય છે કે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ક્યાં છે? શા માટે તે હજુ સુધી જાહેરમાં રજૂ કરવામાં આવ્યા નથી? મિત્રો, પ્રાંત કચેરી જેવી સરકારી કચેરીઓમાં સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા લગાવેલા હોય તે સામાન્ય બાબત છે, તો પછી આ ઘટનાના ફૂટેજ ક્યાં છે? શા માટે તે હજુ સુધી જાહેરમાં રજૂ કરવામાં આવ્યા નથી? આ ફૂટેજ કેસની સચ્ચાઈ સામે લાવવા માટે સૌથી મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે। મિત્રો, શું પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા? જો હા, તો તેમાં શું જોવા મળ્યું? અને નથી મળ્યા તો પછી આ પાછળના મુખ્ય કારણ શું હોઈ શકે છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સૌથી પહેલાં કેસની મૂળભૂત બાબતો સમજીએ। મિત્રો, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના એક ઉભરતા આદિવાસી નેતા છે। તેઓ પોતાની આક્રમક શૈલી અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજ માટે જાણીતા છે। તાજેતરમાં જ તેમની સામે ડેડિયાપાડા પ્રાંત કચેરીમાં લાફાકાંડનો આરોપ મુકાયો છે। આ આરોપ સરકારી અધિકારી ફોરેસ્ટ ઓફિસર સંજય વસાવા પર હાથ ઉપાડવાનો છે। આ ઘટના બાદ સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી અને ત્યારથી ચૈતર વસાવા કાયદાકીય ગૂંચવણમાં ફસાયેલા છે। તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને હાલ જામીન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। મિત્રો, ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા અને આમ આદમી પાર્ટી આ મામલે ખૂબ જ સ્પષ્ટ છે। વર્ષા વસાવાએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે એ લોકો પાસે કોઈ પુરાવા જ નથી। સીસીટીવી ફૂટેજ જાહેર કરે। ચૈતરભાઈ સાચા છે, માફી નહીં માંગે। આપના નેતાઓ પણ આ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે। પુરાવાનો અભાવ। મિત્રો, તેમનો દાવો છે કે ફરિયાદી પક્ષ પાસે ચૈતર વસાવા સામે કોઈ નક્કર પુરાવા નથી। તેઓ માને છે કે જો સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવે તો તે ચૈતર વસાવાની નિર્દોષતા સાબિત કરશે। સમાધાનનો ઇનકાર। મિત્રો, સંજય વસાવા દ્વારા ચૈતર વસાવા માફી માંગે તો કેસ પાછો ખેંચવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ ચૈતર વસાવા પક્ષે તેને સ્પષ્ટપણે નકારી કાઢી છે। તેમનું કહેવું છે કે જો તેઓ સાચા છે તો માફી શા માટે માંગે? હવે સૌથી મોટો સવાલ એ થાય છે કે સીસીટીવી ફૂટેજ શા માટે રજૂ નથી થઈ રહ્યા? આ પાછળ અનેક સંભવિત કારણ હોઈ શકે છે। સત્તાવાર ખુલાસાનો અભાવ। મિત્રો, પોલીસ કે સરકારી તંત્ર દ્વારા આ ફૂટેજ અંગે કોઈ સ્પષ્ટ અથવા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી। આ જ સૌથી મોટી રહસ્યમય બાબત છે। પુરાવાની ગુપ્તતા। મિત્રો, તપાસ દરમિયાન પુરાવાઓને ગુપ્ત રાખવામાં આવે તે કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ હોઈ શકે છે। શક્ય છે કે ફૂટેજ કોર્ટમાં રજૂ કરવા માટે રાખવામાં આવ્યા હોય અને જાહેરમાં રજૂ કરવા પર કોઈ કાનૂની પ્રતિબંધ હોય। ફૂટેજની ઉપલબ્ધતા કે ગુણવત્તા। મિત્રો, કદાચ ઘટના સમયે સીસીટીવી કેમેરા કાર્યરત ન હોય અથવા જો હોય તો ફૂટેજની ગુણવત્તા એટલી નબળી હોય કે તે સ્પષ્ટતા પુરાવા તરીકે રજૂ કરી શકાય તેમ ન હોય। જોકે આ અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ। રાજકીય દબાણ કે પ્રેરણા। મિત્રો, આમ આદમી પાર્ટીનો મુખ્ય આરોપ છે કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત હોઈ શકે છે। તેઓ માને છે કે ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા। આ સંજોગોમાં ફૂટેજ જાણી જોઈને દબાવવામાં આવી રહ્યા હોય। આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે। ભવિષ્યમાં જ આ સીસીટીવી ફૂટેજનું રહસ્ય ઉકલાશે કે કેમ તે જોવાનું રહ્યું। જ્યાં સુધી આ ફૂટેજ જાહેરમાં રજૂ નથી થતા ત્યાં સુધી આ વિવાદ પર પ્રશ્નાર્થ ચિહ્ન બન્યો રહેશે।